हेलो फ्रेंड्स, केम छो बधा दोस्तों। लास्ट लेक्चर में थोड़ो अवाजनो प्रॉब्लम आई गयो तो एना बदल खूब खूब सॉरी। छतां पण मैं मारी बनती कोशिश करी थी। आशा राखूँ छूँ कि लास्ट लेक्चर में तमने लोकोने बधा कन्सेप्ट समझाई गया हशे, कन्सेप्ट में कोई प्रॉब्लम आव्यो हशे नहीं। त्यारबाद दोस्तों आज जे आपणे कन्सेप्ट भणवाना छे ए भणवाना छे ग्रिग्नार्ड प्रक्रियकनी SN to TH प्रक्रिया। ग्रिग्नार्ड प्रक्रियकनी SN to TH प्रक्रिया एटले के न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन टेट्राहेड्रल इंटरमीडिएट बनावे एनी प्रक्रिया भणवानी छे। ओके, चलो तो बात करिए छे आपणे ग्रिग्नार्ड प्रक्रियकनी SN to TH प्रक्रिया। नाम परथी ज खबर पड़े, न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन वाया फॉर्मेशन ऑफ टेट्राहेड्रल इंटरमीडिएट। बराबर है। करवानुं छे शुं? केंद्र अनुरागी विस्थापन प्रक्रिया वाया टेट्राहेड्रल इंटरमीडिएट फॉर्मेशन एटले के वाया चतुष्फलकीय मध्यस्थी निर्माण। दोस्तों जनरली कार्बोक्सिलिक एसिड डेरिवेटिव संयोजनों छे तेनी ग्रिग्नार्ड प्रक्रियक साथेनी प्रक्रिया दरमियान SN to TH प्रकारनी प्रक्रिया थाय। एसिड डेरिवेटिव संयोजनों, एसिड डेरिवेटिव्स एटले के एसिडना व्युत्पन्नो छे तेनी ग्रिग्नार्ड प्रक्रियक साथेनी प्रक्रिया SN to TH क्रियाविधि द्वारा थाय, क्रियाविधि द्वारा थाय। चलो एक्चुअली दोस्तों कार्बोक्सिलिक एसिड ना कया डेरिवेटिव्स आ प्रकारनी प्रक्रिया आपशे तो के RCOX आने कहेवाय एसिड हेलाइड। ओके, त्यारबाद RCOOCOR आने कहेवाय एसिड एनहाइड्राइड, एसिड एनहाइड्राइड। ओके, त्यारबाद RCOOR आने कहेवाय एसिड एस्टर्स, एस्टर्स। अने त्यारबाद RCONH2 आने कहेवाय एसिड एमाइड्स, एसिड एमाइड्स। आ चार मुख्यत्वे एसिड डेरिवेटिव संयोजनों छे। आ चारेयनी प्रक्रिया दोस्तों तमे लोको GR साथे करो तो SN to TH मिकेनिज्म द्वारा आपने निपज मळे। चलो अत्यारे कॉमन बधामां RCO छे એટલે આ જે ગ્રુપ છે એને હું સામાન્ય G તરીકે દર્શાવું તો RCOG છે, બરાબર છે। આ G તરીકે X હોય તો એસિડ હેલાઇડ હોય, G તરીકે OCOR હોય તો એનહાઇડ્રાઇડ બને, OR હોય તો એસ્ટર બને, G તરીકે NH2 હોય તો એમાઇડ બને। ઓકે, ચાલો दोस्तों આમાં થવાનું શું છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમને બધાને ખબર છે RMGX છે। ઓકે, તો થાય શું? અહીંયા તમને બધાને ખબર છે કે આ R છે એ પાર્શિયલ ઇલેક્ટ્રોનેગેટિવ છે, Mg પાર્શિયલ ઇલેક્ટ્રો પોઝિટિવ છે। તો ફર્સ્ટ સ્ટેપમાં R માઇનસ એક્ટ એઝ અ ન્યુક્લિયોફાઇલ એટેક કરશે કોના ઉપર? કાર્બોનિલ કાર્બન ઉપર। એટલે આ ઇલેક્ટ્રોન કોના પાસે ખસશે? ઓક્સિજન ઉપર। એટલે પહેલા ચતુષ્ફલકીયની પદાર્થ મળશે। જો હવે આ C હતો, અહીંયા હું R ડેશ લખું ભેદ દર્શાવવા માટે, એટલે અહીંયા R ડેશ, G હતો એમનો M, O માઇનસ થઈ જશે અને
આ ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ મેળવો એની આરે હશે Mgx પ્લસ આ ઇન્ટરમીડિયેટ મેળવો તમને ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ. ઓકે, ઇન્ટરમીડિયેટ. ચાલો હવે શું થાય ફર્ધર આ ઓક્સિજન ઇલેક્ટ્રોન આને પ્રદાન કરે કાર્બનને, એટલે અહીંયાથી આ G છે ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જાય લિવિંગ ગ્રુપ તરીકે, તો અહીંયાથી G માઇનસ દૂર થાય, Mgx પ્લસ તો નીકળી ગયો, તો નિપજ મળશે R સાથે અહીંયા C આરે ઓક્સિજન ડબલ બંધી R ડેશ. ધેટ્સ ઓલ. આને કહેવાય દોસ્તો SN2TH પ્રક્રિયા. ખબર પડી? વચ્ચે મધ્યસ્થી તરીકે શું થયું? ટેટ્રાહેડ્રલ મધ્યસ્થી મળ્યો. બીજી વાત મેન શું થયું? R ડેશ કાર્બોનિલ કાર્બન સાથે જોડાનો G નીકળી ગયો, એટલે કે એક ઋણ આયન આવ્યો ને એક ઋણ આયન ગયો, એટલે એને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ફર્ધર જો અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની માત્રા વધુ લેવામાં આવે તો તમને બધાને ખબર છે એ કીટોનમાં યોગશીલ પ્રક્રિયા કરશે, ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન, અને બનાવશે ટર્શરી આલ્કોહોલ. પણ એક ઇક્વિવેલન્ટ આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લીધો હોય તો અહીંયા સુધી પ્રક્રિયા થાય. બોલો, બધાને ખબર પડી? હવે આ જે એસિડ હેલાઇડ છે એની દોસ્તો Gr સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, હું આને 1 નંબર આપું, આને 2 નંબર આપું, આને 3 નંબર આપું અને આને 4 નંબર આપું, ને તમને એમ કહેવામાં આવે કે ઉપરનામાંથી Gr સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, તો દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. 1 ઇઝ ગ્રેટર ધેન, 2 ઇઝ ગ્રેટર ધેન, 3 ઇઝ ગ્રેટર ધેન 4. સૌથી વધારે કોણ પ્રક્રિયા કરશે? 1. કારણ શું? અહીંયા પણ દોસ્તો ન્યુક્લિયોફાઇલનું એટેક કરવાનું છે. ન્યુક્લિયોફાઇલ સરળતાથી ક્યાં એટેક કરશે? કાર્બોનિલ કાર્બન ઉપર ધન વીજભારની માત્રા વધુ હશે ત્યાં. તો આ X છે હેલોજન, એની કઈ ઇફેક્ટ લાગશે? -I. ચલો, આ ઓક્સિજન છે એ જો તો આને ઇલેક્ટ્રોન પ્રદાન કરે, આ ઇલેક્ટ્રોન આમ જાય તો +M થાય. બીજી બાજુ આ OCO છે એટલે આ અહીંયા તે ઇલેક્ટ્રોન ખેંચે, આમ થઈ શકે એટલે -M થાય. ખબર પડી? આ ઓક્સિજન આને આપે તો +M, અને અહીંયાથી આમ પણ થાય ને, આમ ખેંચે છે ને એટલે -M. ચાલો, આ તો સીધો અહીંયા આપી જ દે આમ, એટલે +M, અને OR ની -I, આની લોન પેર આમ છે એટલે +M, અને નાઇટ્રોજનના કારણે -I. એકચ્યુઅલી અહીંયા OCOR ની -I લેવાય અને -I વધારે હોય કમ્પેર ટુ OR, કારણ કે 2 ઓક્સિજન છે. ઓક્સિજન અને નાઇટ્રોજનમાં વધુ વિદ્યુતઋણ ઓક્સિજન એટલે એની -I મોર હોય, આની વધુ મચ મોર હોય, આ ખાલી મોર અને આ લેસ. અને આ તો તમને બધાને ખબર છે હેલોજનની સૌથી વધારે -I હોય. તો -I આ બધામાં +M છે અને આમાં ખાલી -I છે. તો દોસ્તો -I ડોમિનેન્ટ થાય, તમને બધાને ખબર છે કે હેલોજનમાં +M કરતાં -I વધારે હોય. એટલે આ ઇલેક્ટ્રોન ખેંચે એટલે અહીંયા ધનવીજભારની માત્રા વધે, ધનવીજભારની માત્રા વધે તો ન્યુક્લિયોફાઇલ સરળતાથી એટેક કરી શકે, એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે. ત્યારબાદ યાદ રાખજો એનહાઇડ્રાઇડ વધુ સક્રિય હોય, પછી એસ્ટર ને પછી એમાઇડ. કમ્પ્લીટલી ખબર પડી? પાકું ને? આ એમાઇડમાં તો SN2TH પ્રક્રિયા બહુ રેર કેસમાં થાય, બરાબર છે? કારણ કે દોસ્તો આમાં એસિડિક પ્રોટોન છે, જો NH2, અહીંયાથી H+ નીકળે ને અહીંયાથી R- નીકળે, એસિડ બેઝ પ્રક્રિયા પણ થઈ જાય, એટલે SN2TH પ્રક્રિયા એમાઇડમાં રેર કેસમાં થાય. ઓકે, ખબર પડી? ચલો, એટલું લઈ લો બધા. તમને બધાને ખબર છે એસિડિક પ્રોટોન કોઈ પણ સંયોજનમાં હોય એની Gr સાથે પ્રક્રિયા કરો તો એસિડ બેઝ પ્રક્રિયા થઈ જાય. પહેલી આપણે સ્ટાર્ટિંગમાં કરી હતી, બરાબર? સમજી લો કે અહીંયા એક કન્સેપ્ટ આપણે લઈએ, CH3 COCl એની પ્રક્રિયા ETMgCl સાથે કરીએ. ચલો, બરાબર છે?
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા અત્યારે આપણે આની કરીએ છીએ તો શું થશે તો અહીંયાથી ET માઇનસ Mg પ્લસ તો પહેલા સ્ટેપમાં કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે ET જો બનશે આવું CH3 C ET O માઇનસ Cl ટેટ્રાહેડ્રલ ઇન્ટરમીડિયેટ Mg પ્લસ Cl ઓકે હવે શું થાય ફર્ધર આ ઇલેક્ટ્રોન અહીંયા પ્રદાન થાય અહીંયાથી આ લિવિંગ ગ્રુપ નીકળી જાય Cl માઇનસ આની હારે જોડાય એટલે શું દૂર થાય MgCl2 નિપજ મળે CH3 CO ET પડી હજી જો વધુ પ્રમાણમાં એક્સેસ અમાઉન્ટ ઓફ ET-MgCl લીધો હોય ET-MgCl તો ફર્ધર અહીંયા રિએક્શન થશે અહીંયાથી આ ET માઇનસ Mg પ્લસ ET પાછો એટેક કરશે ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જાહે O માઇનસ ને એની સાથે જોડાઈ જાય Mg પ્લસ તો આવું થઈ જશે CH3 CO માઇનસ ET Mg પ્લસ Cl અને હવે આનું હાઇડ્રોલિસિસ કરો એટલે અહીંયા પ્રોટોન જોડાઈ જાય અને અહીંયાથી MgOH Cl નીકળી જશે નિપજ મળશે COH ET CH3 ET એની પ્રોબ્લેમ ટર્શરી આલ્કોહોલ તો દોસ્તો પહેલા એસિડ ક્લોરાઇડની 1 મોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો તમને મળે કીટોન હજી વધારે 1 મોલ સાથે પ્રક્રિયા થાય તો મળે હું ટર્શરી આલ્કોહોલ હજી વધુ પ્રમાણમાં જીઆ લીધો હોય તો દોસ્તો અહીંયા એસિડિક પ્રોટોન છે તો એસિડ બેઝ પ્રક્રિયા પછી થઈ જાય એની પ્રોબ્લેમ તો કેટલા ઇક્વિવેલન્ટ જીઆર સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એના અનુસંધાનમાં તમારે જવાબ પસંદ કરવાનો ચલો આપણે ઘણી બધી પ્રક્રિયાઓ લઈએ એટલે તમને લોકોને કન્સેપ્ટમાં ખબર પડે ઓકે ચલો કોઈને કાંઈ પ્રોબ્લેમ ઓકે બેટા ચલો નેક્સ્ટ હવે ડાયરેક્ટલી આપણે પ્રક્રિયા લખશું ઓકે ચલો જો સેકન્ડ સમજી લો કે PHCOCl છે અને એની પ્રક્રિયા કરી છે PHMgCl સાથે કેટલા ઇક્વિવેલન્ટ એક ઇક્વિવેલન્ટ તો સીધું ને સિમ્પલ અહીંયા PH માઇનસ હોય Mg પ્લસ હોય આ ક્યાં જશે કાર્બન ઉપર આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર પછી પાછા બીજા સ્ટેપમાં ઇલેક્ટ્રોન ઓક્સિજન અહીંયા કાર્બનને આપે અને અહીંયાથી કોણ નીકળી જાય Cl તો દૂર થશે MgCl2 અને PHCOPH મીન્સ બેન્ઝોફિનોન મળશે છે ને સિમ્પલ SN2TH પ્રક્રિયા SN2TH પ્રક્રિયા દ્વારા ઓકે કઈ રીતે કમ્પ્લીટલી ખબર પડી હવે અહીંયા તમને ખબર છે SN2 પ્રક્રિયા થાય તો સિમ્પલ હું તમારે કરવાનું છે PH અહીંયા જોડવાનો અને Cl કાઢી નાખવાનો એક કેન્દ્રનું રાખીને લાવવાનો અને બીજો લિવિંગ ગ્રુપ કાઢી નાખવાનો ઓકે ચલો નેક્સ્ટ થર્ડ MECOOCH3 ETMgBr એક ઇક્વિવેલન્ટ તો શું કરવાનું એક જ ઇક્વિવેલન્ટ હોય તો અહીંયાથી માઇનસ અહીંયાથી પ્લસ આ ET અહીંયા એટેક કરે ઇલેક્ટ્રોન ઉપર જાય પાછો આવે અહીંયાથી નીકળી જાય તો દોસ્તો નિપજ મળશે Me ઉપર CO અને એની ઉપર ET OCH3 માઇનસ કોની હારે જોડા હે Mg પ્લસ Br હતું એની હારે જોડા હે OCH3 માઇનસ સમજાય છે તમને લોકોને કમ્પ્લીટલી સમજાય છે અહીંયા તમને એક્સેસ લેવામાં આવે ETMgBr 2 equivalent and then hydrolysis તો દોસ્તો પહેલા તમને આવો પદાર્થ મળે અને હજી એક મોલ તમારી પાસે છે તો હજી ET અહીંયા એટેક કરશે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે માઇનસ થશે ને H પ્લસ તે મેળવી લેશે એટલે ફાઇનલી અહીંયા પ્રોડક્ટ તમને જે મળશે ને આગ મળશે તો આવી ET હજી એક ET એટેક કર્યો એટલે O માઇનસ થાય એસિડમાંથી પ્રોટોન આવે બને હું H તો
પ્રક્રિયામાં તમને કેટલા ઇક્વિવેલન્ટ જીઆર આપેલો છે એના આધારે નિપજ બનાવવાની થાય દોસ્તો. ઓકે, ખબર પડી? પાકું. આ કઈ પ્રક્રિયા છે? SN2TH. અને આમાં પહેલા સ્ટેપમાં SN2TH પ્રક્રિયા થાય, બીજા સ્ટેપમાં ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન થાય. પહેલા સ્ટેપમાં SN2TH જ થાય, પછી બીજો GR ઉમેરાય છે દોસ્ત, એમાં વિસ્થાપન નથી થતું એટલે એમાં ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન થાય. એટલે આમાં બે ક્રિયાવિધિ લાગે, SN2TH પ્લસ ન્યુક્લિયોફિલિક એડિશન, ને આમાં માત્ર SN2TH રિએક્શન લાગે. પડી ખબર? ચલો નેક્સ્ટ લઈએ આપણે. CH3 CO O CO CH3 એસિટિક એનહાઇડ્રાઇડ છે દોસ્તો. એની પ્રક્રિયા pH MgBr 1 ઇક્વિવેલન્ટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ભાઈ. તો શું થશે? એઝ ઇટ ઇઝ ફિનાઇલ માઇનસ Mg પ્લસ ફિનાઇલ, અહીંયા એક કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે, અહીંયાથી લિવિંગ ગ્રુપ નીકળી જાય. શું નિપજ મળશે? CH3 CO PH MgBr પ્લસ એની યારે OCO CH3 MgBr પ્લસ એની યારે O માઇનસ CO CH3. કઈ મિકેનિઝમ? SN2TH. પડી ખબર દોસ્તો? પાકું. ચલો 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 પાર. એક્ઝામ્પલ લઈએ આપણે એટલે કોન્ફિડન્સ વધે તમને લોકોને. કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એની પણ અહીંયા ચર્ચા કરવાની છે. ચલો નેક્સ્ટ 5 નંબર લઈએ આપણે. ETCO PH Me MgBr 1 इक्विवेलेंट. सेम कंसेप्ट. कई मिकेनिज्म था SN2TH कई रीते था? Me आंशिक माइनस हो, Mg आंशिक धन हो, અહીંયાથી એટેક કરશે, ઇલેક્ટ્રોન કોણ લઈ લે? ઓક્સિજન. શું બનશે? ETCO Me પ્લસ MgBr પ્લસ OPH માઇનસ. એની પ્રોબ્લેમ આવડે? પાકું આવડે? નેક્સ્ટ. चलो दोस्तों, आने कहवाय डाई इथाइल कार्बोनेट. डाई इथाइल कार्बोनेट एक्चुअली शू है खबर? H2CO3 में 2 हाइड्रोजन की बदले में इथाइल समूह दाखल कर दीधा. आने कहवाय कार्बोनिक एसिड. एमांथी 2 H की बदले में इथाइल समूह दाखल कर दीधा. यानी कि डाई इथाइल कार्बोनेट DEC डाई इथाइल कार्बोनेट. डाई इथाइल कार्बोनेट. चलो एमा MEMgBr एक्सेस लईए छे. एक्सेस नो मतलब थाय વધુ પ્રમાણમાં. તો કઈ રીતે પ્રોડક્ટ મળશે? વધુ છે તો જો સિમ્પલ. પહેલા MEMgBr હું અહીંયાથી આંશિક ઋણ આંશિક ધન Me ને અહીંયા દાખલ કરું, આ OET ને બહાર કાઢું. બરાબર છે? એટલે શું થશે? CO OET Me પ્લસ MgBr પ્લસ OET માઇનસ. આ એક ઇક્વિવેલન્ટ હોય તો બરાબર કઈ પ્રક્રિયા થાય? SN2TH. ફર્ધર MEMgBr એક ઇક્વિવેલન્ટ લો ફર્ધર અહીંયા, તો ફર્ધર એ જ પ્રક્રિયા થાય. Me અહીંયા અટેક કરશે, OETH નીકળી જશે, બનશે MECO Me પ્લસ MgBr પ્લસ OET માઇનસ. कीटोन आ पण कई प्रक्रिया? SN2TH. फर्दर MEMgBr एक इक्विवेलेंट लो तमे तो हवे अहींया एडिशन रिएक्शन थशे. सेकंड स्टेप में हाइड्रोलिसिस करशो तो हूँ बनशे CRA Me अहींया O माइनस R MgBr हो एनी बदले कर दो OH.
ખબર પડે છે? તો આમાં છે ટર્શરી બ્યુટેનોલ. તો આ જે પ્રક્રિયા થઈ એ થઈ છેલ્લી પ્રક્રિયા ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. તો દોસ્તો આમાં એક ઇક્વિવેલન્ટ MgBr ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા નાખો તો SN2TH રિએક્શન થાય, આ નિપજ મળે. પણ વધુ પ્રમાણમાં એપ્રોક્સિમેટલી 3 ઇક્વિવેલન્ટ MgBr નાખો તો તમને ફાઇનલી જે પ્રોડક્ટ મળશે એ એક એમ અહીંયા જોડાય, આ નીકળશે, એક એમ અહીંયા જોડાય, આ નીકળશે ને એક એમ જોડાઈને આલ્કોહોલ બનશે. તો તમને લોકોને મળશે ટર્શરી બ્યુટેનોલ. ઓકે, સમજાય છે? પાકું. ફાઇનલ પ્રોડક્ટ આ મળશે જો એક્સેસ અમાઉન્ટમાં હશે તો, અને એક એક ઇક્વિવેલન્ટ લેતા જશું તો આવી રીતે મળશે. એની પ્રોબ્લેમ? ચલો નેક્સ્ટ. નેક્સ્ટ લેક્ટોન રિંગ કહેવાય. સાયક્લિક એસ્ટરને લેક્ટોન્સ કહેવાય. શું કહેવાય? લેક્ટોન્સ. ચલો અહીંયા પહેલાં આપણે વાત કરી MeMgBr એક ઇક્વિવેલન્ટની. ઓકે, અને પછી વાત કરશું MeMg, સેકન્ડ સ્ટેપમાં હાઇડ્રોલિસિસ કરવાનું, Br 2 ઇક્વિવેલન્ટ then H2O plus. ચલો એક જ ઇક્વિવેલન્ટ નાખો તો સેમ રિએક્શન Me માઇનસ Mg પ્લસ. Me માઇનસ અહીંયા એટેક કરશે અને આ ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે અને ત્યાં હાઇડ્રોલિસિસ કર્યું છે એટલે ત્યાં H થઈ જશે. તો ફાઇનલી તમને રિએક્શનમાં નિપજ મળશે, આવી મળશે. તો આવી અહીંયા Me આવી ગયું, પછી અહીંયા O તો એની યાર શું થઈ જાય? H. પડી ખબર? પાકું. બે ઇક્વિવેલન્ટ MeMgBr લઈ લો તો હવે અહીંયા પણ એટેક કરશે. દોસ્તો પહેલા તો એસિડ બેઝ પ્રક્રિયા થાય. પહેલા તો કઈ પ્રક્રિયા થાય? એસિડ બેઝ. એટલે અહીંયા OH હોય તો ત્યાંથી H પ્લસ નીકળી જાય ને ત્યાંથી Me માઇનસ નીકળી જાય. કારણ કે તમને લોકોને શીખવાડ્યું હતું કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સૌથી વધુ એસિડ બેઝ રિએક્શન, પછી ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન, પછી SN2TH, પછી SN2TH ને લાસ્ટમાં SN પ્રક્રિયા. યાદ કરો. તો અહીંયા હું એ એક્સેસ અમાઉન્ટમાં લઈ લઉં, બરાબર? એટલે ફાઇનલી તમને જે નિપજ મળવાની છે ખબર પડશે. તો અહીંયા Me પાછો એટેક કરીશ અને પછી હાઇડ્રોલિસિસ કરું છું એટલે આવી રીતે થશે. Me ફર્ધર Me આવ્યો, અહીંયા OH, અહીંયા OH, આવી રીતે. આવડે? પાકું આવડે? આવડવું જ જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ 7. સેમ રિએક્શન છે. pH MgBr 1 equivalent then hydrolysis. સેમ કન્સેપ્ટ. pH માઇનસ Mg પ્લસ. pH એટેક કરશે, અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લેશે, અહીંયા H જોડાશે. તો કઈ પ્રક્રિયા થયા? SN2TH. ઓકે, સમજાય છે કે નથી સમજાતું? આવડવું જ જોઈએ દોસ્તો. ચલો નેક્સ્ટ. pH MgBr in excess then hydrolysis. એક્સેસ નાખવાનો છે તો બરાબર. તો હું નિપજ મળશે ફાઇનલી જો SN2TH, SN2TH ન્યુક્લિયોફિલિક એડિશન,
3 મોલ વપરાશે, 3 મોલ કેટલા? 3 મોલ વપરાશે. શું મળશે? આવી રીતે ટ્રાઇફિનાઇલ મિથેનોલ મળશે અને આની યારે H જોડાશે, મળશે બીજી નિપજ ઇથિલિન ગ્લાયકોલ. પ્રક્રિયા વિધિમાં શું કરશે? પહેલા SN2TH SN2TH અને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. આવડે? કમ્પ્લીટલી આવડે? ચલો, કેટલાક પ્રશ્નો તમને હું જાતે સોલ્વ કરવા માટે આપું છું. આ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના, બરાબર? સેલ્ફ સ્ટડી. ચલો, ઓકે. આ 4 પ્રશ્નોનું સોલ્યુશન તમારે જાતે કરવાનું.